અમદાવાદના ધંધુકા તાલુકાના હડાળા અને ફેદરાની હજારો હેક્ટર જમીન વરસાદી પાણીના ભરાવાના કારણે બિનઉપજાઉ બની ગઈ છે। તો માવઠાને કારણે ખેડૂતો પાયમાલ બન્યા છે, ત્યારે સરકારે જાહેર કરાયેલા રાહત પેકેજમાં આ બંને ગામોની બાદબાકી થઈ છે, જેના કારણે હવે ખેડૂતો પર આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ જોવા મળી। આ સાથે ખેડૂતોની શું સ્થિતિ છે અને ખેડૂતો માટે કેવું દુઃખ, આવું જાણીએ વિગતવાર અહેવાલમાં। ધંધુકા તાલુકામાં ચણા અને ઘઉંનું ઉત્પાદન કરતા હડાળા અને ફેદરાના ખેડૂતો હાલ સરકાર સામે આક્રોશ ઠાલવી રહ્યા છે। બંને ગામના ખેડૂતોની વેદના એવી છે કે અંદાજે 2000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન ઉપર વાસના વરસાદી પાણીનો નિકાલ સરકાર દ્વારા કરવામાં આવેલા વિકાસ કાર્યોના કારણે અટકી ગયો છે। ધોલેર એક્સપ્રેસ હાઈવે, એરપોર્ટ, બોર્ડગેજ રેલવે અને નર્મદાની કેનાલો હાલમાં આ વરસાદી પાણીના નિકાલ માટે પાછલા કેટલાક વર્ષોથી બાધા બન્યા છે। ત્યારે હડાળા અને ફેદરાના ખેડૂતો સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજમાં તેમની બાદબાકી કરતા આક્રોશિત બન્યા છે કે રાહત પેકેજથી આ જે ખેડૂતો છે એમનો કોઈ મતલબ જ નથી। રાહત પેકેજ અમને તો બાકાત રાખ્યા છે, પણ ઇવન જે આ 10,000 કરોડનું પેકેજ આપવામાં આવ્યું છે એ રાહત જો અમને આપવામાં આવશે ને તો એનાથી આ ખેડૂતોનું સારું થાય એવું કોઈ શક્યતા છે જ નહીં। એનું મેઇન કારણ છે કે અમારા ગામની અંદર 20 થી 25% જમીન વવાણી હતી। હવે રાહત પેકેજ બાબતે જે 10,000 કરોડનું પેકેજ જાહેર કર્યું છે એમાં ધંધુકા તાલુકાના 14 ગામડાને બાકાત રાખ્યો છે, જે હકીકત તેમને જરૂરિયાત ઊભી થાય એવી જણાય છે। અને હજારો વીઘા પાણી હજુ ભરતમાં છે, પાણી ભરાયેલા છે, એ જો નિકાલ કોઈ થયો નથી અને ખેડૂતને કોઈ વાવણી થયું છે નહીં। તો અમે અમારી મુખ્ય રજૂઆત એવી હતી કે ભાઈ અમે ખરીફ પાકનું વાવેતર પહેલાં કરતા હતા, હાલમાં નથી કરતા। એનું કારણ એવું છે કે તમે આગળ જે રેલવેની બ્રોડગેજમાં રૂપાંતર કર્યું છે, પ્લસ જે બીજા વિકાસના કાર્યો કર્યા, ધોલેર અમદાવાદ એક્સપ્રેસ વે, એરપોર્ટ, એના કારણે અમારા ચોમાસાના પાણીનો કોઈ પણ પ્રકારનો નિકાલ જ નથી। અમારે હાલમાં પણ અમારે ખરીફ સિઝન લેવી હતી પણ અમે લઈ શક્યા નથી। તો રવિ પાકમાં પણ અમારે આશા હતી, જે ભગવાન કુદરત આગળ, એ પણ અમારી ફેલ ગઈ। નિકાલમાં તો કોઈ અમારા નિકાલનો અહીં ઓલો જ નથી। 2-3 વાર અમે મામલતદાર પાસે જઈએ એવા, પણ એ પાણીનો કોઈ ઉપરવાસથી પાણી આવી જ જાય છે અને અમારી 50% જમીન પડી રહે। વધારે પડતું ઉપરવાસનું પાણી આવવાથી અમારી જમીનમાં અત્યારે 50%માં પાણી હજુ હાલમાં પણ ભરેલ છે અને કોઈ અંદર કોઈ વાવેતર થયેલ નથી। અને વધારે પડતું જે વાયેલું હતું ઘઉં ચણાનું પણ એ નિષ્ફળ ગયું છે। અને અમારી એવી માગણી છે કે સરકાર અમને વ્યવસ્થિત રીતે અમને જે બધાને ફાળવણી કરી એ પ્રમાણે અમને એ ફાળવણી કરે એવી અમારી સરકારશ્રીને અમારી નમ્ર અપીલ છે। અને વારંવાર રજૂ કરવા છતાં એમને કોઈ હજુ અમારી ઉપર એક્શન લીધી નથી। ખેડૂતોની દયનીય હાલત છે ને રાહત પેકેજમાંથી બાકાત રખાતા ખેડૂતોને રાતા પાણી રૂવાનો વારો આવ્યો છે। ખેડૂતો રાહત પેકેજમાં સમાવેશ કરવામાં આવે તથા દેવા માફી અને જમીન બિનઉપજાઉ બની છે તેનું વળતર આપવામાં આવે, અને જો સરકાર ખેડૂતોની આ માંગણીઓ પર ધ્યાન નહીં આપે તો આગામી દિવસોમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને પંચાયત ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। હરિઓમ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, ધંધુકા।